કેટલાક લોકો શાંત પાણીમાં કાંકરા નાખવાની આદત ક્યારેય નથી ભૂલતા. આવું જ કંઈક આજકાલ અમેરિકા કરી રહ્યું હોવાનું કહેવાઈ રહ્યું છે. હવે અમેરિકાએ H1B અને H4 વિઝા અરજદારો માટે સોશિયલ મીડિયા સ્ક્રીનિંગને ફરજિયાત કરી દીધું. એટલે કે જેમના સોશિયલ મીડિયા અકાઉન્ટ પ્રાઇવેટ હોય એ પબ્લિક કરવા પડશે. મીડિયા રિપોર્ટ્સ પ્રમાણે 15 ડિસેમ્બરથી ખાનગી સોશિયલ મીડિયા અકાઉન્ટ્સને પણ જાહેર કરવા પડશે. સોશિયલ મીડિયા અકાઉન્ટની તપાસ વિઝા ફગાવી દેવા સુધી જઈ શકે છે. નિષ્ણાંતોનું કહેવું છે કે આનાથી ભારતીય વ્યવસાયિકોની વિઝા પ્રક્રિયા વધુ ધીમી થશે. અમેરિકાએ H1B અને H4 વિઝા પ્રક્રિયાને વધુ કડક કરી દીધી છે. 15 ડિસેમ્બરથી તમામ અરજદારોએ સોશિયલ મીડિયા સ્ક્રીનિંગમાંથી પસાર થવું પડશે. અમેરિકી વિદેશ વિભાગે બુધવારે મોડી રાત્રે આ માહિતી જાહેર કરી હતી. હવે વિઝા ઇન્ટરવ્યૂ પહેલા H1B કામદારો અને તેમના પરિવાર એટલે કે H4 આશ્રિતોને પોતાના સોશિયલ મીડિયા અકાઉન્ટ્સ જો પ્રાઇવેટ હોય તો પબ્લિક કરવા પડશે, જેથી અમેરિકી અધિકારીઓ તેમની ઓનલાઈન પ્રવૃત્તિઓની તપાસ કરી શકે. ઇમિગ્રેશન નિષ્ણાંતોનું કહેવું છે કે અમેરિકાની ડિજિટલ ફૂટપ્રિન્ટ પોલિસીનો મોટો વિસ્તાર છે. ગ્લોબલ ઇમિગ્રેશન લો ફોર્મ ફ્રેગોમેનના વરિષ્ઠ કાઉન્સિલર મિચ વેક્સલરના જણાવ્યા મુજબ જૂન 2025થી F, M અને J વિઝા કેટેગરીમાં આ તપાસ લાગુ હતી. હવે H1B અને H4ને જોડવું આ નીતિનો પ્રથમ બહોળો વિસ્તાર ગણી શકાય. વેક્સલરે કહ્યું કે અરજદારોની પોસ્ટ, લાઇક્સ, ઇન્ટરેક્શન્સ અને સંપૂર્ણ ડિજિટલ પ્રવૃત્તિની ઊંડી તપાસ થશે. સ્ટેટ ડિપાર્ટમેન્ટના જણાવ્યા મુજબ વિઝા અધિકારીઓ સોશિયલ મીડિયા પ્રોફાઇલ્સ, જાહેર પોસ્ટ્સ અને ઓનલાઈન ડેટાબેઝમાં ઉપલબ્ધ માહિતીની તપાસ કરશે. વિભાગે યાદ અપાવ્યું કે દરેક વિઝા પરનો નિર્ણય એક રાષ્ટ્રીય સુરક્ષા નિર્ણય હોય છે. સાથે જ કહ્યું કે અમેરિકી વિઝા અધિકાર નથી પરંતુ એક વિશેષાધિકાર છે. જૂનમાં જાહેર કરાયેલી આંતરિક માર્ગદર્શિકાઓમાં આ પણ કહેવામાં આવ્યું હતું કે જો કોઈ અરજદારે સોશિયલ મીડિયાનો કેટલોક ભાગ ખાનગી રાખ્યો હોય અથવા તેની કોઈ ઓનલાઈન હાજરી ન હોય તો અધિકારીઓ નકારાત્મક નિષ્કર્ષ કાઢી શકે છે. અધિકારીઓ એવી તપાસ કરશે કે સોશિયલ મીડિયા પોસ્ટમાં અમેરિકાના નાગરિકો, સંસ્થાઓ અથવા સંસ્કૃતિ પ્રત્યે શું કોઈ વેરભાવ તો નથી ને, કોઈ આતંકવાદી જૂથનું સમર્થન તો નથી ને, અથવા કોઈ અમેરિકી ટેકનોલોજીના દુરુપયોગના સંકેત તો નથી ને. આવું કોઈ પણ કન્ટેન્ટ વિઝા નકારવાનું કારણ બની શકે છે. નિષ્ણાંતોનું કહેવું છે કે આ નવા નિયમોની સૌથી વધુ અસર ભારતીયો પર પડશે, ખાસ કરીને IT વ્યવસાયિકો પર, જેઓ H1B વિઝાની સૌથી મોટી કેટેગરી છે. USCIS ડેટા મુજબ વિત્તીય વર્ષ 2024માં લગભગ 80,500 નવા H1B વિઝા ભારતીયોને મળ્યા હતા, જ્યારે બીજા સ્થાને ચીન હતું, જ્યાં આ સંખ્યા માત્ર 19,600 હતી. વેક્સલરે ચેતવણી આપી કે વધેલી તપાસથી કોન્સ્યુલેટ પર દબાણ વધશે અને બેકગ્રાઉન્ડ ચેક લાંબુ ખેંચાઈ શકે છે, જેનાથી વિઝા આપવામાં મોડું થઈ શકે છે. આ તે વ્યવસાયિકો માટે મોટી સમસ્યા બની શકે છે જેમને પોતાની જોઈનિંગ તારીખે અમેરિકા પહોંચવું પડે છે.